કેશોદ ગોપી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા વધુ એક એમ્બ્યુલન્સ કારનું લોકાર્પણ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશી વ્યાપી છે। કેશોદ ગોપી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી નિરંતર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। તેમાં ખાસ કરીને માનવ સેવા અને ગૌ સેવાને માટે કામ કરે છે। ગાયોને દર શનિવારે લાડુ, ઝૂંપડપટ્ટીમાં ભોજન, બાળકો માટે ચોપડા, તહેવારોમાં શોભાયાત્રા સમયે શરબત પાણીની વ્યવસ્થા તેમજ આ સંસ્થા દ્વારા હાલમાં મુક્તિરથ અને સ્થાનિક એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ છે। ત્યારે સેવાઓમાં વધુ એક સુવિધાનો વધારો કરતા ઓક્સિજનની ઉપલબ્ધિ, મલ્ટીપેરા મોનિટર, ઇન્ફ્યુઝન પંપ સાથે અર્ટિગા એમ્બ્યુલન્સ કારનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેથી બહારગામ દર્દીને લઈ જવા માટે સરળ રહે। ગઈકાલે કેશોદ નીલકંઠ મહાદેવ પાસે આવેલ ચોકમાં કેશોદના ડીવાયએસપી ઠક્કર સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, મુખ્ય દાતા સ્વર્ગીય જીવીબેન જીવાભાઈ તથા સ્વર્ગીય જીવાભાઈ ટીડાભાઈ ઓડેદરાના પુત્ર વિરમભાઈ ઓડેદરા, ડોક્ટર સ્નેહલ તન્ના, રાજુભાઈ રાયજાદા, યુગ હેન્ડલૂમ વાળા દિલીપભાઈ ધનેસા, બાલવી ડેરી વાળા જિગ્નેશ તન્ના, ચિરાગભાઈ સુત્રેજા તેમજ અન્ય દાતાઓના સહયોગથી મળેલ એમ્બ્યુલન્સ કારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે દાતાઓનો અભિવાદન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો। દાતાઓનું સન્માન પુષ્પગુચ્છથી ગોપી ગૌ સેવાના દામભાઈ સેજપાલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। કેશોદ ગોપી ગ્રુપ દ્વારા આજે એમ્બ્યુલન્સ અર્ટિગા કારનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેના મુખ્ય દાતાશ્રીઓ વિરમભાઈ ઓડેદરા તેમજ બીજા બધા દાતાશ્રીઓનું સન્માન કર્યું અને આજે આપણે આ ગાડી અર્પણ કરી અને આપણી પાસે એક એમ્બ્યુલન્સ છે, એક મુક્તિરથ છે અને ઘણા વર્ષોથી આ ગૌશાળાનું ગાયોનું આપણે લાડવા આ છે એ બધું કરીએ છીએ। ગયા વર્ષે સમૂહ લગ્ન કર્યા હતા અને રોજ ગાયોને લાડવા નિરણ નાખીએ છીએ, જેમાં ગામનો ભરપૂર સહયોગ મળે છે। આજે પણ આ ગાડી જે કરી એમાં એકદમ એક મેસેજ દ્વારા ક્યાંય ફાળો લેવા જવો નથી પડ્યો, છતાં મેસેજ દ્વારા એકદમ ગામ લોકોએ સહયોગ આપ્યો તે બદલ બધા ગામ સમસ્ત ગામનો આભાર। અને આ સિવાય બધી વસ્તુ આપણે કીટ હોય વિતરણ કરીએ અને ઝૂંપડપટ્ટીમાં બધી વસ્તુ આપણે વિતરણ કરીએ છીએ અને દરરોજ 6 થી 7 મિત્રો છે જે દરરોજ ડેઈલી શિયાળો, ઉનાળો, ચોમાસું અને કાયમી ગાયોને લાડવા અને નિરણ નાખવા જાય છે। કોઈ દિવસ આજે 17 થી 18 વર્ષ 20 વર્ષ ઉપર થઈ ગયું એક ધારું ચાલુ છે અને તેમાં બધા ગામ લોકોનો ફૂલ સહયોગ મળે છે, દાતાઓના સહયોગથી થઈ શકે છે અને બાકી જે ગોપી ગ્રુપના 20-25 સભ્યો છે તેની સેવા છે તે બદલ પણ તે બધા સભ્યોનો અને જે લોકો દાતા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર।